હોસ્પિટલમાં દાખલ થવા પોલીસની અપીલ. ભાવનગરના ચકચારી નકલી દારૂકાંડનો રેલો હવે સુરત સુધી પહોંચ્યો છે. ઝેરી દારૂ પીધા બાદ મૂળ ભાવનગરના અને સુરતમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા સંજયસિંહ ડોડિયાની તબિયત લથડી છે. ગત 16 ઓગસ્ટે તે સુરત આવ્યો હતો. સુરત આવ્યા બાદ તબિયત વધુ ગંભીર થતા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ભાવનગરમાં ઝેરી દારૂ પીધા બાદ તેની તબિયત લથડી હોવાનું સામે આવ્યું. આ સમગ્ર મામલે સુરત પોલીસે પણ તપાસ હાથ ધરી. જોકે હાલ હોસ્પિટલ કે પોલીસ ચોપડે આ મામલે સત્તાવાર વિગતો નોંધાઈ ન હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ ભાવનગર દારૂકાંડને પગલે પોલીસે ચેતવણી જાહેર કરી છે અને કહ્યું છે કે જો પીધો હોય તો સંકોચ વગર નજીકની હોસ્પિટલમાં દાખલ થઈ જજો. સાથે જ પોલીસે અપીલ કરી છે કે કોઈની પાસે શંકાસ્પદ સ્ટીકર કે બારકોડવાળો દારૂ હોય તો તેનો તાત્કાલિક નાશ કરી દેવો. દારૂકાંડની અસર ભાવનગર બહાર પણ જોવા મળતા તંત્રની ચિંતા વધી છે. ભાવનગરના ઝેરી દારૂકાંડ મામલે ડીજીપીની કાર્યવાહી. ભાવનગર એલસીબી પીઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભાવનગર એલસીબી પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયાને કરાયા છે સસ્પેન્ડ. ભાવનગર એસપીએ ટેલિફોનિક વાતમાં આપ્યું સસ્પેન્ડ બાબતે સમર્થન. રાજકોટમાં ખુલ્લેઆમ દારૂના વેચાણનો વિડીયો વાયરલ તો સુરતની સરકારી શાળામાં દારૂ પાર્ટીથી ખળભળાટ. રાજકોટ શહેરમાં ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણ અને સેવનના વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે. વિડીયો સામે આવ્યા બાદ ડીસીપી ઝોન 1 હેતલ પટેલની સૂચનાથી પોલીસે મોડી રાત્રે દરોડા પાડ્યા. પોલીસે દેશી દારૂનો ધંધો કરતા શખ્સોને ઝડપી પાડ્યા. શહેરમાં આવી પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હોવાનો પોલીસે દાવો કર્યો. જોકે ઘટનાને પગલે રાજકોટમાં દારૂબંધીના અમલ સામે સવાલો ઉઠ્યા છે. બીજી તરફ સુરતની સરકારી શાળામાં સુરક્ષાકર્મી દારૂ પાર્ટીનો મામલો સામે આવ્યો. દારૂ પાર્ટીનો વિડીયો વાયરલ થયા બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કડક કાર્યવાહી કરી. સુરક્ષાકર્મીની હકાલપટ્ટી કરવામાં આવી. આ મામલે સુરક્ષાકર્મી સહિત 4 લોકોની પોલીસે અટકાયત કરી. શાળાના રૂમમાં દારૂ પાર્ટીનો વિડીયો એક વિદ્યાર્થીએ મોબાઈલમાં બનાવ્યો. આ વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર મામલો સામે આવ્યો. શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાના ધ્યાને આવતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી. સુરક્ષાકર્મીને હટાવી આચાર્યને તપાસ સોંપવામાં આવી છે. પોલીસ રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી અંગે નિર્ણય લેશે. ભાવનગર દારૂકાંડ બાદ રાજ્યભરમાં પોલીસ સક્રિય. દારૂ ડ્રગ્સના નેટવર્ક સામે તવાઈ. ભાવનગર દારૂકાંડ બાદ રાજ્યભરમાં પોલીસ એક્શન મોડમાં આવી છે. અમદાવાદમાં બોડકદેવના હેબતપુર વિસ્તારમાંથી 31 નંગ દારૂની બોટલ ઝડપાઈ. નહેરુનગર સર્કલ પાસેથી એસઓજીએ 364 નંગ ક્વાર્ટર સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા. દારૂનો જથ્થો રાજસ્થાનથી મંગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. કુલ 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. રાજકોટમાં પણ બુટલેગરો સામે પોલીસની તવાઈ બોલાવવામાં આવી છે. અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 40 ગુના નોંધાયા છે. દેશી અને વિદેશી દારૂ વેચતા બુટલેગરો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. રાજકોટ એસઓજીની નાર્કોટિક્સ સેલે કાલાવાડ રોડ પરથી 54.73 ગ્રામ મેફેડ્રોન સાથે એક શખ્સને ઝડપી પાડ્યો. ડ્રગ્સ સહિત 2.59 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો. પોલીસે દારૂ સાથે ડ્રગ્સના નેટવર્કનો પણ પર્દાફાશ કર્યો. આ તરફ નર્મદાના જરવાણી ગામે ગાંજાના ગેરકાયદે વાવેતરનો પર્દાફાશ થયો. ખેતરમાંથી 357 કિલો છોડ અને 32 કિલો 500 ગ્રામ લીલો ગાંજો મળ્યો. મકાનમાંથી 5 કિલો સૂકો ગાંજો પણ ઝડપાયો. પોલીસે 18,75,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરેન્દ્રનગરના સાયલા ગામની સીમમાંથી 7 કિલોથી વધુ સૂકો ગાંજો ઝડપાયો છે. પોલીસે અંદાજે 3,95,000નો જથ્થો કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી. બીજી તરફ ગીર સોમનાથમાં દૂધની ગાડીમાં બિયરની હેરાફેરીનો પર્દાફાશ થયો. દીવથી પરત ફરતી દૂધની ગાડીમાંથી બિયરની પેટીઓ મળી. પ્રાચી નજીક પોલીસે દૂધના વાહનને અટકાવ્યું, જેમાં તપાસ કરતા દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો. પોલીસે એક આરોપીની અટકાયત કરી. આમ ભાવનગરમાં દારૂકાંડ બાદ પોલીસે રાજ્યભરમાં નશામાં સોદાગરો પર તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે. રાજ્યમાં 4 પગનો આતંક યથાવત. સુરતમાં શ્વાનનો હુમલો. પંચમહાલમાં દીપડાએ ઘરમાં ઘૂસી બકરાનો શિકાર કર્યો. સુરતમાં શ્વાનના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. પર્વત પાટિયાની રાજ રેસિડેન્સીમાં એક શ્વાન અચાનક સ્થાનિક પર તૂટી પડ્યો. શ્વાનને ભગાવવાનો પ્રયાસ કરવા છતાં તે સતત કરડવા દોડતો રહ્યો અને કૂદકા મારી બચકા ભરતો રહ્યો. ગભરાયેલા સ્થાનિકે શ્વાન પર પ્રહાર કર્યા, છોડાવવાનો પ્રયાસ કર્યો, ખુરશી વડે ફટકા માર્યા, છતાં શ્વાન જાણે સ્થાનિકના લોહીનો તરસ્યો બન્યો હોય તેમ હુમલા કરી રહ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. શ્વાનના આતંકને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકાનું રસીકરણ અને ખસીકરણનું આયોજન માત્ર ચોપડા પર જ છે. શ્વાનના આતંક સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ પંચમહાલમાં દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભય ફેલાયો છે. ઘોગંબા તાલુકાના ગજાપુરા ગામમાં મળસ્કે દીપડો ઘરમાં ઘૂસી આવ્યો. ઘરમાં બંધેલા 4 બકરામાંથી 3ને દીપડાએ ફાડી ખાધા અને એક બકરાને જીવતો લઈ જઈ જંગલ તરફ ભાગ્યો. દાવો છે કે આ દરમિયાન એક મહિલા ઘરમાં જ ઊંઘતી હતી. દીપડાને જોઈને તેણે ગોદડામાં છુપાઈ જવા જીવ બચાવ્યો હતો. મહત્વનું છે કે 3 દિવસ અગાઉ પણ દીપડો બાળકીના ખાટલા નજીક પહોંચ્યો હતો. છેલ્લા 1 સપ્તાહથી રહેણાંક વિસ્તારમાં દીપડાની અવરજવરથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. દીપડાને પાંજરે પૂરવાની ગ્રામજનોએ માંગ કરી છે. ગીર સોમનાથના ગીર ગઢડામાં શિકારની શોધમાં સિંહ પરિવારની લટાર કેમેરામાં કેદ.
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં મોડી રાત્રે સિંહ પરિવારે લટાર મારી. નવાપરા વિસ્તારમાં શિકારની શોધમાં સિંહ, સિંહણ અને સિંહબાળ આવી ચડ્યા હતા. સિંહ પરિવાર રખડતા પશુઓ પાછળ દોડતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. જો કે આ દરમિયાન બાઇકમાં સવાર બે યુવક પણ સિંહની સામે પહોંચી ગયા, જેમણે સમય સૂચકતા વાપરીને પોતાનો જીવ બચાવ્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે યુવકો બાઇક પર જઈ રહ્યા છે, જેની સામેથી પશુઓ દોડીને આવી રહ્યા છે. શંકા જતાં જ વધારે વિચાર્યા વગર બાઇક ચાલકે યુટર્ન લઈ ચાલતી પકડી, જેની થોડી જ ક્ષણમાં સામેથી સિંહણ આવતી નજરે પડી. જ્યારે અન્ય એક સીસીટીવીમાં સિંહ, સિંહણ અને સિંહબાળ જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરનો આતંક, મહાનગરપાલિકા બન્યા બાદ પણ સમસ્યા યથાવત. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ પણ રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. શહેરના મુખ્ય માર્ગોથી લઈને સોસાયટીના રસ્તાઓ સુધી અનેક જગ્યાએ રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠેલા જોવા મળ્યા. 80 ફૂટ રોડ, મેઇન રોડ, બસ સ્ટેન્ડ રોડ, જંકશન રોડ, રતનપર રામેશ્વર મંદિર અને જીનતાન રોડ સહિતના વિસ્તારોમાં ઢોરના ટોળે ટોળા દેખાયા. અગાઉ સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા હતી ત્યારે પણ રખડતા ઢોરના પ્રશ્ને ઉગ્ર રજૂઆતો થઈ હતી. શહેર બંધ રાખી રેલી યોજવામાં આવી હતી અને સામાજિક સંસ્થાઓ તથા જાગૃત નાગરિકોએ આવેદનપત્ર પણ આપ્યું હતું. મહાનગરપાલિકા બન્યા બાદ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેવી લોકોની આશા હતી, પરંતુ સ્થિતિ હજુ પણ યથાવત છે. મહાનગરપાલિકા બન્યા બાદ છેલ્લા 1.5 વર્ષમાં સરકારી ચોપડે અંદાજે 2400 જેટલા રખડતા ઢોર પકડાયા હોવાનો દાવો છે. છતાં મુખ્ય માર્ગો પર ઢોરના અડીંગા જોવા મળી રહ્યા છે. સ્થાનિકો હવે રખડતા ઢોરને કાયમી અને સલામત જગ્યાએ નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર મોતની સવારી, બેફામ બાઇક સ્ટન્ટનો વિડીયો વાયરલ. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર બાઇક સ્ટન્ટના જોખમી કરતૂતનો વિડીયો વાયરલ થયો છે. હાઈવે પર કેટલાક બેફામ તત્વો ખુલ્લેઆમ જીવના જોખમે બાઇક સ્ટન્ટ કરતા જોવા મળી રહ્યા છે. સ્ટન્ટબાજો પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. પોતાની સાથે આ સ્ટન્ટબાજોએ હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો માટે પણ જોખમ ઊભું કર્યું હતું. એક તરફ હાઈવે પર સતત પેટ્રોલિંગના પોલીસના દાવા કરવામાં આવ્યા, તો બીજી તરફ જાહેર માર્ગ પર આ પ્રકારના જોખમી સ્ટન્ટ થતા હોવાના વિડીયો સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા. સ્થાનિકોમાં પણ આવા સ્ટન્ટબાજો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હવે પોલીસ વાયરલ વિડીયોના આધારે સ્ટન્ટ કરનારા તત્વો સુધી પહોંચે છે કે કેમ તેના પર સૌની નજર છે. આ તરફ સુરતના ડિંડોલી વિસ્તારમાં કાર પલટી ગઈ. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં કાર ચાલક ઇજાગ્રસ્ત થયો. ઘટના બાદ આસપાસના સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા અને કાર ચાલકનું રેસ્ક્યુ કર્યું. ઇજાગ્રસ્ત કાર ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. વાયલી દુષ્કર્મ કેસમાં 5 આરોપી દોષિત, તો અમદાવાદમાં હત્યા કેસમાં આરોપીઓને ઘટના સ્થળે લઈ જવાયા. વડોદરાના બહુચર્ચિત ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં કોર્ટનો મોટો ચુકાદો આવ્યો છે. વર્ષ 2024ની નવરાત્રી દરમિયાન બનેલી આ અમાનુષી ઘટનામાં કોર્ટે તમામ 5 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. આગામી 25 ઓગસ્ટે તમામ આરોપીઓને સજાનું એલાન કરવામાં આવશે. મહત્વનું છે કે નવરાત્રીના બીજા નોરતે ભાયલી વિસ્તારમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. આ કેસમાં કુલ 45 સાક્ષીઓની જુબાની લેવામાં આવી. કોર્ટમાં રજૂ કરાયેલા સીસીટીવી અને ફોરેન્સિક પુરાવા પણ મહત્વના સાબિત થયા. હવે આરોપીઓને કડકમાં કડક સજા મળે તેવી માંગ ઉઠી છે. બીજી તરફ અમદાવાદના સુભાષ બ્રિજ સર્કલ પાસે થયેલી હત્યા મામલે પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પંચનામું કર્યું. પોલીસ ઘટના સ્થળે લાવી ત્યારે આરોપીની ચાલ બદલાયેલી જોવા મળી. આરોપી માંડ ચાલી શકતા હોવાનું નજરે પડ્યું. મહત્વનું છે કે અંગત અદાવતમાં અજય સાલ્વી નામના યુવકની હત્યા કરવામાં આવી. હત્યા બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. હવે આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળનું પંચનામું કરવામાં આવ્યું છે. પોલીસે હત્યા પાછળના કારણો અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં રેસ્ટોરન્ટના કિચન હવે ગ્રાહકો સામે રહેશે. રસોડામાંથી સીસીટીવી લગાવી લાઈવ ફીડ દર્શાવવા એએમસીનો આદેશ. અમદાવાદમાં ફૂડ સેફટીને લઈને એએમસીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરના 11,123 રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સને એએમસીના ફૂડ વિભાગે ઈમેલ મારફતે સૂચના આપી છે. હવે રેસ્ટોરન્ટના કિચન વિસ્તારને સીસીટીવીથી કવર કરવાનું રહેશે. સતત કિચનની લાઈવ કામગીરી ગ્રાહકો જોઈ શકે તેવી વ્યવસ્થા કરવાની સૂચના આપી છે. રિસેપ્શન અથવા ગ્રાહકો બેસે તેવી જગ્યાએ કિચનનો લાઈવ સીસીટીવી ફીડ દેખાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે. આ પહેલનો હેતુ ગ્રાહકોને સ્વચ્છતા અને ફૂડ સેફટીની કામગીરીમાં વધુ પારદર્શિતા આપવાનો છે. કિચનની સફાઈ, ફૂડ હેન્ડલર્સની વ્યક્તિગત સ્વચ્છતા, કાચા અને તૈયાર ખોરાકને અલગ રાખવા તેમજ યોગ્ય સ્ટોરેજનું પાલન કરવું પડશે. પીવાનું અને ફૂડ પ્રિપરેશન માટે સલામત પાણી, પેસ્ટ કંટ્રોલ, કચરાનો યોગ્ય નિકાલ અને વાસણોની નિયમિત સફાઈ પર પણ ભાર મુકાયો છે. નિયમોના ઉલ્લંઘન સામે કાયદેસરની કાર્યવાહી થશે. ગંભીર અથવા વારંવારના ઉલ્લંઘનમાં લાયસન્સ રદ કરવા અને એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે. સિદ્ધપુરમાં ખાદ્ય તેલમાં ભેળસેળની આશંકા, 14,000 કિલોથી વધુ શંકાસ્પદ તેલ જપ્ત. પાટણના સિદ્ધપુર જીઆઈડીસીમાંથી 22,37,000 રૂપિયાનો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો. ખાદ્ય તેલમાં ભેળસેળની આશંકાએ મોટી કાર્યવાહી કરવામાં આવી. પાટણ એલસીબીએ બાતમીના આધારે પ્લોટ નંબર 23 સ્થિત ગામી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડ્યો. દરોડા દરમિયાન 14,709 કિલોગ્રામ શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો.
જેની કિંમત આશરે 22,37,000 રૂપિયા હોવાનું સામે આવ્યું. ફેક્ટરી પરિસરમાં 40 ડબ્બા તેલ ઉપરાંત વેસ્ટેજ તેલના 210 ડબ્બા ભરેલી ટ્રક પણ મળી આવી. આ વેસ્ટેજ તેલ ક્યાંથી આવ્યું અને તેનો ઉપયોગ ખાદ્યતેલમાં ભેળસેળ માટે થતો હતો કે કેમ તે અંગે સવાલો ઉઠ્યા છે. સમગ્ર મામલે ફેક્ટરી માલિક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ સોયાબીન તેલ સહિતના નમૂના લઈ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. હવે લેબ રિપોર્ટ આવ્યા બાદ જ તેલમાં ભેળસેળ થઈ હતી કે નહીં તેને લઈને હકીકત સામે આવશે. જોકે ફેક્ટરી પક્ષે તમામ આરોપોને ફગાવ્યા છે. કર્મચારીનો દાવો છે કે ફેક્ટરીમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કરવામાં આવતી નથી અને સીલ કરાયેલો જથ્થો વેસ્ટેજ માલ છે જેનો ઉપયોગ સાબુ બનાવવામાં થવાનો હતો. ફૂડ પોઈઝનિંગથી બાળકીના મોત બાદ સુરત તંત્ર એક્શનમાં, રેસ્ટોરન્ટ સીલ કરાઈ. સુરતમાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીના મોત બાદ હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. વરાછામાં આવેલા શીતલ રેસ્ટોરન્ટને પાલિકાએ સીલ કરી દીધું છે. દૂષિત ખોરાકના લેબોરેટરી રિપોર્ટ બાદ પાલિકાએ આ કાર્યવાહી કરી છે. ફૂડ પોઈઝનિંગની અસરથી પરિવારના અન્ય સભ્યો પણ બીમાર પડ્યા હતા. સમગ્ર મામલે તપાસ તેજ કરવામાં આવી છે. માત્ર રેસ્ટોરન્ટ સામે જ નહીં પરંતુ ફરજમાં બેદરકારી બદલ આરોગ્ય વિભાગના 2 અધિકારીઓને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. નાયબ આરોગ્ય અધિકારી મહેન્દ્ર પટેલ અને ચીફ ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર બ્રહ્મભટ્ટને શોકોઝ નોટિસ આપવામાં આવી છે. બંને અધિકારીઓ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. બીજી તરફ સુરતની પ્રખ્યાત ખાઉદરા ગલીમાં ફૂડ વિભાગે અચાનક ચેકિંગ હાથ ધર્યું. લારી ગલ્લાથી લઈને દુકાનો સુધી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતાની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન ગંદકી જોવા મળતા સ્થળ પર જ કચરો દૂર કરવાઈ નાશ કરાયો. નિયમોનું પાલન નહીં કરતી દુકાનો સામે સીલ કરવાની તજવીજ હાથ ધરાઈ. આ ઉપરાંત ખાદ્ય સામગ્રી પેકિંગ અને પીરસવા અને ન્યૂઝપેપરનો ઉપયોગ કરતા વેપારીઓ માટે પણ કાર્યવાહી કરાઈ છે. નિયમ વિરુદ્ધ વેચાતી ખાદ્ય સામગ્રીનો જથ્થો જપ્ત કરી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. બાળકીના